ઘણા દિવસ પહેલા મારા દાદાએ પડ્યો ડાર ને ડારમાં ઉતારવાની સાજે અમારે મોટર. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. ઘણા દિવસ પછી આજે આવી દાદાની ઘરે ને દાદાએ પડ્યો હતો નવો ડાર ને ડારમાં ઉતારવાની સાજે આપણે મોટર. ઈ પેલા પી લેવાનો છે આપણે ગરમ ગરમ ચા, અને આપણી પાસે છે ને જૂની કંપી હતી. કંપી તો ભાઈ કાટી ગયેલી હતી, એટલે આપણે થોડુંક એને ઓઇલિંગ કરવું જોઈએ. અમારી ને તો આને ડાર કહેવાય છે, તમારી ભાષામાં આને શું કહેવાય છે જરી કોમેન્ટ કરજો. અને આજે ઉતારવાની છે આમાં મોટર. આપણે ડારમાં ઉતારવા હાટુ આપણે લઈ આવ્યા હતા નવી મોટર, કેમ કે આમાં જૂની મોટર તો હાલશે જ નહીં. ડારની અંદર મોટર ઉતારવાની છે એ પેલા પણ છે ને આપણે કંપી તૈયાર કરવી જોઈએ, કેમ કે એમાં છે ને ઘણો બધો વજન હોય છે. ફાટી ગયેલી કંપી થઈ ગઈ છે તૈયાર, ને આપણે છે ને ભાઈ કંપીને કરી નાખવાની છે ઘાયા ઉભી, કેમ કે એના વગર તો મોટર અંદર ઉતરશે જ નહીં. જોર લગા કે હઈ સો કંપી તો આપણી રેડી થઈ ગઈ હતી, પણ હવે છે ને આપણે ફટાફટ કરવાની છે મોટર ને રેડી, કેમ કે એને પેલા આપણે ઉતારવાની છે ડારમાં. એ પેલા આપણે લઈ લેવાનું છે થોડું કંપીનું લેવલ. મોટર તો છે ને હંમેશા ટ્રેક્ટર થી જ ઉતારે, પણ અહીંયા તો અમારે પાસે ટ્રેક્ટર હતું નહીં, એટલે હાથેલી જ ઉતારવી જોઈએ. અને લાગે છે હવે સાંજ જ પડી જાય, કેમ કે જો તો દી હાથમાં આવ્યો છે. પછી તો ગણપતિ બાપાનું અને માતાજીનું નામ લઈને ધીમે ધીમે ડારમાં મોટર ઉતારવા માંડ્યા. મોટર ઉતારતા ઉતારતા પડી ગઈ હતી હાંજ, કેમ કે ભાઈ આમ તો રેજો લાંબો રહ્યો, એમ તો લાગે તો વારસ થી. રાતે તો ભાઈ મોટર આપણે ઉતારી દીધી, પણ પડી ગઈ હતી. હવે સવારને આપણે ઉતારી દીધી. જો ભાઈ આ રીતની અમે કઈક રાતે મોટર ફિટ કરી હતી, ને હવે આપણે મોટર કરવાની ચાલુ. એ પેલા આપણે ટીસીએ છેડા દેવા જવાનું છે. પેલા ટીસીએ તો છેડા ફિટ કર્યા હતા, પણ ટ્રાક્ટરમાં ફિટ કરવા જોઈએ ને, એટલે ફટાફટ આવશે પાણી. જો ભાઈ આ રીતનું કંઈક પાણી એવું હતું ને, હવે છે ને આપણે દાદાને ઘઉં વેલાર પાકી જાય, નકર તો ભાઈ હુકાઈ જવાના હતા. આવા નવા ફની વ્લોગ માટે છે ને તમે પછી લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જઈએ. તો મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે.